સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના મોડાદ ગામ પાસે 20 વર્ષ પહેલા નર્મદા કેનાલ બનાવવામાં આવી હતી। જો કે આ કેનાલમાં 20 વર્ષથી પાણીનું એક ટીપું પણ છોડવામાં નથી આવ્યું, ત્યારે જમીન સંપાદનમાં જમીન આપનાર ખેડૂતો 20 વર્ષથી પાણીની રાહ જોઈ રહ્યા છે। રજૂઆત કરીને થાકેલા ખેડૂતોએ કેનાલમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। પેરા કેનાલ છે એમાં આજ દિવસ સુધી પાણી છોડવામાં આવેલું નથી, જેની કે 14 સબ માઇનર કેનાલો છે અને જે રિપેરિંગ નથી થયેલી સમયસર અને પાણી છોડવામાં આવેલું જ નથી। અંદાજિત 15 થી 20 વર્ષથી પહેલાની કેનાલ બને છે, આજ દિવસ સુધી પાણી છોડવામાં આવેલું નથી। ખેડૂતોને પિયત માટે માઇનોર કેનાલ બનાવવામાં આવી છે, એમાં એક ટીપું પાણી નથી આવતું અને અત્યારે ખેડૂતોને એવી પરિસ્થિતિ છે, નાના ખેડૂતોને કે જે લાઈન દ્વારા પાણી પી શકતા નથી, લાઈન નાખીને બરોબર, અને ડીઝલ બારવા પડે, એમને કોકના ઓલેથી ભારે પાણી પાવું પડે, એનાથી ખેડૂતોને કોઈ એમાં વળતું નથી બરોબર એમાં, અને ખોટો ખેતી ખર્ચ લાગે છે। 20 વર્ષ થયા મારોદ ગામ પાસેથી કેનાલ નીકળી નર્મદાની માઇનોર કેનાલ હજુ કોઈ એક પણ દિવસ ચાલુ કરવામાં નથી આવી, અને જે કામ થયું છે મેન કેનાલનું કામ અને માઇનોર કેનાલનું કામ સાવ છેલ્લી નિમ્ન કક્ષાનું થયેલું છે। એક પણ દાણ પાણી છોડવામાં નથી આવ્યું।